સુરત જિલ્લાના મહુવાના વાસ્કોઈ ગામે હોળીના આગલા રવિવારે પરંપરાગત ગોળીગઢ બાપાનો ભવ્ય મેળો યોજાયો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને બાધા પૂર્ણ કરવા માટે ઉમટી પડ્યા હતા। ગુજરાત સહિતના રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબમાંથી પણ ભક્તો અહીં આવી પહોંચ્યા હતા। સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાસ્કોઈ ગામે આવેલ ગોળીગઢ બાપુનું મંદિર ગુજરાત સહિતના અનેક રાજ્યોના શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે। વાસ્કોઈ ગામે યોજાતા ગોળીગઢ બાપાના મેળાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભક્તોમાં માન્યતા છે કે ગોળીગઢ બાપાની બાધા લેવાથી ઓરી, અછબડા અને ગોળી જેવા રોગોથી મુક્તિ મળે છે, જેના કારણે લોકો બાધા લઈને અહીં આવે છે અને પૂર્ણ થયા બાદ દર્શન કરવા પહોંચે છે। મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ગોડિયા એ પણ પરિવાર સાથે દર્શન કરી સૌને હોળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી। મંદિર પરિસરના આશરે 8 એકરમાં 800 જેટલી દુકાનો, જ્યારે સમગ્ર મેળા વિસ્તારમાં અંદાજે 2000 જેટલી દુકાનો લાગી હતી। ચકડોળ અને મોતનો કૂવો જેવા આનંદ પ્રમોદના સાધનો લોકો માટે ખાસ આકર્ષણ બન્યા હતા। ગૃહિણીઓ પણ વિવિધ સ્ટોલમાંથી જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરતી નજરે પડી હતી। સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓ ખડે પગે તૈનાત હતા, જ્યારે આરોગ્ય સંબંધિત તકલીફ માટે આરોગ્ય વિભાગની ટીમે પણ સેવા આપી હતી। ખાસ કરીને શનિવાર અને રવિવારે મેળામાં ભારે ભીડ જોવા મળી હતી। મારું નામ બીના સુરતી છે। હું દાહોદથી આવી છું। મને હાડકી વધેલી હતી, એની તકલીફ હતી। અહીંયાની બાધા લીધી તો મને તરત જ એ હાડકી બેસી ગઈ અને મારી મનોકામના પૂરી થઈ। ગોળીઘર બાપુ બધાની મનોકામના પૂરી કરે છે। શ્રદ્ધાળુઓની પણ ઘણી ભીડ થાય છે અહીં, તો સારું એવું છે। અહીંયા એમ બધાની માનતા પૂરી થાય છે। મારું નામ પોલિનભાઈ છે। આ મેળો છે જે હોળીના આગલા રવિવારે ભરાય છે, જેના માટે જેમની બાધા હોય છે, બાધા પૂર્ણ કરવા માટે એ લોકો અહીંયા આવે છે। ગોળીની બાધા હોય છે, જે અન્ય રોગોની બાધા હોય છે, એ પૂર્ણ કરવા માટે લોકો અહીંયા આવે છે અને એ બાધા એ લોકો અહીંયા પૂર્ણ કરે છે। જેવી રીતે નારિયેળ શ્રીફળ ચડાવીને એ લોકો બાધા અહીંયા પૂર્ણ કરે છે અને એમની આસ્થા જે છે હર વર્ષ વધી રહી છે। અહીંયા ઘણા બધા રાજ્યોથી આવે છે, જેવી રીતે સુરતથી, સુરતના દૂર રાજ્યોથી, ગુજરાતથી, પછી મહારાષ્ટ્રથી, રાજસ્થાનથી, પંજાબથી પણ અહીંયા લોકો એમની બાધા પૂર્ણ કરવા માટે આવે છે। જે ભગવાનની શ્રદ્ધા છે જે પૂર્ણ થાય છે, આગલા રવિવારે હોળીને આવીને લોકો અહીંયા પૂર્ણ કરે છે બાધા। નિલય ભટ્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મહુવા।